અષાઢી બીજના પાવન અવસરે આજે વડોદરાના હરિનગર સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની 45મી ભવ્ય રથયાત્રાનો પ્રારંભ વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી કરવામાં આવ્યો હતો। વૈદિક મંત્રોચ્ચાર, પૂજન વિધિ અને જય જગન્નાથના ગગનભેદી નાદ વચ્ચે રથયાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું। વડોદરાના પ્રથમ નાગરિક મેયર ગીતાબેન મકવાણા, શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર, ભાજપા પ્રમુખ ડોક્ટર પ્રકાશ સોની, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, ઇસ્કોન મંદિરના ઉપપ્રમુખ નિત્યાનંદ સ્વામી, ડીસીપી, એસીપી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ, સંતો, મહંતો, રાજકીય આગેવાનોને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। સૌએ ભગવાનના રથને ખેંચી દર્શનનો લાભ લીધો હતો। પરંપરાગત રીતે નીકળતી આ 45મી રથયાત્રા રેલવે સ્ટેશનથી કાલાઘોડા, સલાટવાડા નાકા, કોટી કચેરી, રાવપુરા મુખ્ય માર્ગ, જુબેલી બાગ, પદ્માવતી શોપિંગ સેન્ટર, સુરસાગર, દાંડિયા બજાર, ખંડેરાવ માર્કેટ, લાલકોટ, ન્યાય મંદિર, મદન ઝાપા રોડ, કેવડા બાગ થઈ પોલો ગ્રાઉન્ડ સામે બરોડા હાઈસ્કૂલ ખાતે સમાપન થઈ હતી। રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન કરાવવા માટે સમગ્ર રૂટ ઉપર શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી સહિતના વરિષ્ઠ અધિકારીઓ સતત રૂટ ઉપર નજર રાખી સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા રહ્યા હતા। ભગવાન જગન્નાથજીના દર્શન માટે માર્ગ ઉપર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને સમગ્ર શહેર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું। दिव्य मंगलमय अवसर है। भगवान जगन्नाथ जी रथ पर आरूढ़ हो गए हैं। सभी को दर्शन देने के लिए भगवान अभी नगर चर्या करेंगे। जितना भक्त लोग उत्सुक हैं उतने ही जगन्नाथ जी भी उत्सुक हैं अपने भक्तों का दर्शन करने के लिए। आपके चैनल को देखने वाले सभी लोगों से मेरी प्रार्थना है कि बड़ी सावधानी, सतर्कता और श्रद्धा के साथ में भगवान का दर्शन लें और अपने दिवस को मंगलमय बनाएं। जय सिया राम।